અનૈતિક સંબંધોનું કેવું અરવું પરિણામ આવે છે। પંચમહાલના મોરવા હડફના ચોપડા બુઝર્ગ નામના નાનકડા ગામની આ ઘટના પ્રતિફલિત થાય છે, જેમાં એક નરાધામ પિતાએ તેના નાનકડા ફૂલ જેવા સંતાનોને ઝેરી દવા પીવડાવી મારી નાખીને તેઓની લાશને કૂવામાં પણ ફેંકી દીધી હતી। પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાનું ચોપડા બુઝર્ગ ગામ, જેમાં ભીખો ઉર્ફે ભૌમિક સોમાભાઈ પટેલ તેની પત્ની ધવલ અને હર્ષિલ નામના 2 બાળકો સાથે રહેતો હતો। વિકૃત માનસિકતા ધરાવતો ભીખો પોતે થોડા સમય અગાઉ એક બળાત્કારના ગુનામાં સજા ફરમાવી ચૂક્યો હતો અને 3 મહિના અગાઉ તે ઘેર આવ્યો હતો અને તેની પત્ની સાથે રહેતો હતો, પણ પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં એ ઉક્તિને યથાર્થ ઠેરવતા ભીખો સુધર્યો નહીં અને અન્ય મહિલાના પ્રેમમાં પડ્યો, તેની સાથે અનૈતિક સંબંધો શરૂઆત કરી અને આ પ્રકરણની જાણ તેની પત્નીને થતા ઘરમાં કકળાટની શરૂઆત થઈ હતી। રોજના રોજ પતિ પત્ની વચ્ચે ઝઘડાઓએ સ્વરૂપ આપ્યું હતું, ત્યારે પતિ ભીખાએ આવેશમાં આવતા પત્નીને કંઈ કર્યું નહીં પણ તેની નજરે ચડી ગયા હતા। તેના 2 બાળકો ધવલ અને હર્ષિલ રોષે ભરાયેલ પિતા ભીખા પ્રથમ તો બંને પુત્રોને ચોકલેટ અપાવવાના બહાને ઘરની બહાર લઈ ગયો હતો, પરંતુ વધુ સમય વીતવા છતાં પણ પોતાના બંને પુત્રો ઘરે પરત ન ફરતા માતાએ બાળકોની શોધખોળ હાથ ધરી હતી। શોધતા શોધતા માતા પોતાના ખેતરો તરફ પહોંચી હતી। ત્યાં જ ખેતરોમાં આવેલ કુવા પાસેથી ધવલે તેની માતાનો અવાજ સાંભળી તેની માતાને બૂમ પાડી હતી અને બોલાવી હતી, પરંતુ માતા તેના પુત્ર પાસે પહોંચે તે પહેલા જ નરાધમ પિતાએ બંને બાળકોને કુવામાં નાખી દીધા હતા અને પોતે ત્યાંથી ફરાર થઈ ગયો હતો। ચિંતાતુર બનેલી માતા કુવા પાસે પહોંચી ત્યારે પોતાના બંને પુત્રોને પાણીમાં ગરકાવ થઈ ગયેલા જોતા જ બૂમરાણ મચાવતા આજુબાજુના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। મને આગલી રાતે મને મારેલી, મને બસકો ભર્યો, મને મારા સોરાને ઈજુ કરે, મારા સોરાને કાઢી મેલે, મારા સોરાને જતી રહે મને એમ કે। પછી સવારમાં ઉઠ્યો એટલે 12:30 વાગે મારા સોરાને લઈને નીકળી ગયો। મને ખબર નથી કે મારા સોરાને લઈને જાય, દાડી દુકાને જાઉં, ચોકલેટ લઈ આલું, બિસ્કિટ લઈ આલું, એમ કરીને મારા સોરાને છેતરીને લઈને જતો રહ્યો। લઈને જવું પાઠા ગામ ફરીને જો કોતેડા ગામ આવ્યો, મારા સોરાને વારથી મેં પૂછ્યું, મારા સોરા હજુ નહીં આવ્યો, મને જોવા જવા દો, હું એકલી જોવા જઈ, મારા ઘરનું કોઈ નહીં આવ્યું, હું એકલી જોવા જઈ। કોતેડા ગામ ઊભા હતા, મોટો સોરો ઉભો હતો ને એનો બેઠેલો હતો, પેલો ઉભો હતો। પછી મેને દવા પીવાડી, હું દૂર હતી મેં જોયું, મારા 2 સોરાને દવા પીવાડતે મેં જોયું। નાના સોરાને પહેલો નાશો દવા પીવાડીને મોટા સોરાને મેં બૂમ મારી, તે મને કીધું કે મેં અહીંયા આવે કીધું, તે હું અડીકાડીની જો આવી જા હવે એમ કરીને જાલી પાડીને કુવામાં મને જતે જતે નાસી દીધું અને એ જો નાહી પડ્યું। એણે તો દવા નથી પીધી, મને ભારતે તો પીધી જ થી એણે દવા। મારા 2 સોરાને દવા પીવાડી, મારે રૂપ હું મીનાબેન પર્વતને લીધે એમ મારે એને લઈ આલો। એ છોકરી અમારા ગામમાં હે, તે અમારા ઘરના બધા સાથ હાલે એમ કે એને લઈ આલ, હું તને લઈ આલ, હું બૈરી એમ કેમ। એટલે એને પેલી સોરીએ કીધું કે તારા સોરાને ગમે તે કરી નાખ, હું આવું એમ, એટલે તારા સોરા હે તો તારી બૈરી નહીં જાય એમ, એટલે સોરાને એને મારી નાખ્યા, એટલે હવે બૈરી નહીં રહે। મોરવા હડફ પોલીસ ઘટના સ્થળે આવી કુવામાંથી બાળકોની લાશને બહાર કાઢવામાં આવી હતી અને બંને બાળકોને લાશને મોડા પીએચસી સેન્ટર પર પીએમ માટે મોકલી દેવામાં આવી હતી। ત્યારબાદ ઘટના અંગે પિતા વિરુદ્ધ ડબલ મર્ડર અંગે ગુનો નોંધી હત્યારા પિતાને શોધવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા હતા। ત્યારે આજે પોલીસને અંગત રાહે મળેલી બાતમીના આધારે આરોપી પિતાને ગોધરા તાલુકાના સંતરોડ ગામેથી ગણતરીના કલાકોમાં હત્યારા પિતાને ઝડપી પાડી જેલને હવાલે કરી દીધો હતો। પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આડા સંબંધોને લઈને જ આવેશમાં આવી જઈ બંને બાળકોની હત્યા કરવામાં આવી છે। ત્યારે આરોપી ભીખો અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો અને આ પ્રેમ સંબંધમાં આડખીલી રૂપ 2 બાળકો અને પત્ની આવતા હોય બંને બાળકોની હત્યા કરી નાખી હોવાનું તેણે પ્રાથમિક તપાસમાં કબૂલ્યું હતું। ગઈકાલ તારીખ 30/7/18ના રોજ મોરવા હડફ તાલુકાના ચોપડા બુઝર્ગ ગામ ખાતે ભૌમિક ઉર્ફે ભીખો સોમાભાઈ પગી તેણે પોતાના 2 માસૂમ પુત્રો ઉંમર વર્ષ 4 તથા બીજાની ઉંમર વર્ષ 5 નાઓને ઝેરી દવા પીવડાવી અને એકબીજાને વારાફરતી કૂવામાં ફેંકી દઈ અને હત્યા કરેલ છે। ત્યારબાદ આ છોકરાઓને કૂવામાંથી કાઢી અને મોરા CHC ખાતે તેઓનું આજરોજ PM કરવામાં આવેલ છે અને આ સદર આરોપી ભૌમિક ઉર્ફે ભીખાની
તપાસ તજવીજ ચાલુ હતી તે દરમિયાન આજરોજ બાતમી આધારે તેને પકડી પાડવામાં આવેલ છે અને આ આરોપીને પકડી અને તેની પૂછપરછ કરતા તે પોતે અગાઉ પણ બળાત્કારના ગુનામાં સજા પામેલ હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન ખુલેલ છે. આગળની તપાસ તજવીજ ચાલુ છે. કારણ હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાઈ રહ્યું છે કે આ જે આરોપી છે અગાઉ એને કોઈની સાથે પ્રેમ સંબંધ હતા, જે પ્રેમ સંબંધને લઈ અને આ તેની પત્ની તથા તેના 2 બાળકો આ પ્રેમ સંબંધવાળી જે સ્ત્રી છે એને ઘરે લાવવા માટે કાંટારૂપ નડતરરૂપ બનતા હોય, જેના આધારે આ હત્યા કરાયેલું હાલ તપાસ દરમિયાન જણાય છે. મોરવા હડફના ચોપડા બુઝર ગામે ગઈકાલે 2 બાળકોની ઝેરી દવા આપી મારી નાખવાની, કૂવામાં નાખી દેવાની ઘટના બની હતી. જે બાબતે બંને બાળકોના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી આજે મોરા ખાતે પીએમ કરવામાં આવ્યું હતું અને હત્યારા પિતાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારે આજે મળેલી બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યારે જાણવા મળ્યું છે કે આ કારણ આડા સંબંધોમાં અડખીલી રૂપ 2 બાળકોને મારી નાખવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. ઇકબાલ શેખનો રિપોર્ટ, પંચમહાલ.